ચોટીલા પંથકમાંથી 31 લાખનો દારૂ પકડાયો. ભાજપ આગેવાનોના નામ ખુલ્યા. નવા ગામમાં ખેતરમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ ત્રાટકતા નાસભાગ. ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય અને મહિલા સભ્યના પુત્રની સંડોવણી બહાર આવી. 3 સ્થળે દરોડાથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ. ચોટીલા શહેર અને તાલુકામાં દેશી ઇંગ્લિશ દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાના અહેવાલો બાદ ગત રાત્રિના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ કટિંગ ઉપર નવા ગામની સીમમાં છાપો મારતા નાસભાગ મચી જવા પામેલ છે. બીજી તરફ રાજ્યની ટીમના દરોડા સમયે સ્થાનિક પોલીસે પણ ઇંગ્લિશ દારૂની રેડ કરી જથ્થો ઝડપી પાડતા દારૂના વેપારમાં રાજકીય સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી સાંજે થાન રોડ ઉપરના નવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજાવાળી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગરો દિવાલો કૂદીને પોતાના વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા. પરંતુ આ દરોડામાં દૂધના ટેન્કર જેવું કચ્છ પાસિંગનું મોટું ટેન્કર સાથે છોટા હાથી બોલેરો પિકઅપમાં ભરેલ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 5,433, કિંમત ₹1,02,243, રોકડ ₹7,000 સાથે વાહનો મળી કુલ ₹66,9,243ના મુદ્દામાલ સાથે નવા ગામના વિજય મંગાભાઈ ચૌહાણને પકડી પાડી પૂછતાછ કરતા છેલ્લા 4 વર્ષથી કમલેશ ભીમજીભાઈ ઢોલાની વાડીની દેખરેખ અને રખેવાળી રાખતો હોવાનું જણાવેલ હતું. પોલીસની છાપામારીમાં એક પિકઅપ વાહન તેમજ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. આ ગુનામાં સ્ટેટની ટીમે પકડાયેલા જથ્થાનું કટિંગ કરાવનાર ચોટીલાના ગુંદા ખડના ગામના રાજુભાઈ શિવાભાઈ પરાલિયા, ચોટીલા તાલુકા પંચાયતના સદસ્ય ચતુરભાઈ શિવાભાઈ પરાલિયા, રાજકોટના રાહુલ બાબરિયા ઉર્ફે ઢબુ, ચોટીલાના નવા ગામનો મુકેશ ઉર્ફે મુકો, હક્કાભાઈ કોળી, ટેન્કર, બોલેરો પિકઅપ તેમજ છોટા હાથી જેવા વાહનોના ચાલક અને માલિક કટિંગ દરમિયાન નાસી જનારા, જથ્થો પૂરો પાડનારા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધાવ્યો હતો. સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગયેલ હતી, જેઓએ નાની મોરડી સીમ વિસ્તાર પડતર જમીનમાં રાખેલ ઇંગ્લિશની 540 બોટલ, બિયર ટીન નંગ 384, કુલ 3,15,834નો મુદ્દામાલ પકડી પાડી સાયલાના ઢીકવાળી ગામના અરવિંદ ગોરધનભાઈ બારૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એસએમસીના દરોડા દરમિયાન તાલુકા પંચાયતના મહિલા સદસ્યનો પુત્ર સુરેશ જીવણભાઈ મકવાણા રહેવાસી પાળિયાદ દારૂની બોટલ નંગ 1,128, રોકડા ₹2,500 અને વાહન મળી કુલ ₹13,46,888ના મુદ્દામાલ સાથે ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપના આગેવાનો બુટલેગર નીકળતા ચર્ચાનો વિષય. ચોટીલા પંથકમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાજપના આગેવાનોની સંડોવણી ખુલી રહી છે. થોડા દિવસો પહેલા જ ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહિલા સદસ્યના પતિ એવા જીવણભાઈ મકવાણા 2023માં ઝડપાયેલા કૂટણખાનાના ગુના સબબ 573 દિવસ બાદ નાટ્યાત્મક થોડા દિવસ પૂર્વે પકડાઈ જેલ હવાલે થયા બાદ ઇંગ્લિશ દારૂના કટિંગના જથ્થા પૈકી 1,128 નંગ બોટલો, 2 વાહનો સાથે તેમનો પુત્ર સુરેશ મકવાણા ઝડપાયો છે. તેમજ વિજિલન્સના ચાલુ કટિંગમાં કટિંગ કરાવનાર મુખ્ય 2 ભાઈઓ પૈકી ચતુરભાઈ પરાલિયા પણ તાલુકા પંચાયતના ભાજપ સદસ્ય છે. ત્યારે રાજકારણના ઓથમા વિસ્તારના દારૂનું નેટવર્ક અને અસામાજિક પ્રવૃત્તિ ફૂલી ફાલી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસ ચોપડે. રાજુભાઈ પરાલિયા સામે જુદા જુદા પોલીસ મથકોમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ગોંડલ તાલુકા, ચોટીલા અને નાની મોરડી તેમજ સાયલા તાલુકા જેવા પોલીસ સ્ટેશનોમાં 9 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવણીનો રેકોર્ડ પણ ઉપર બોલે છે. ચોટીલા તાલુકા પંચાયતના વર્તમાન સદસ્ય ચતુરભાઈ પરાલિયા વિરુદ્ધ નાની મોરડી અને રાજકોટ શહેર પોલીસમાં 2 પ્રોહિબિશન, 1 જુગાર ધારા સહિત 3 ગુનાઓ બોલે છે. નવા ગામ રાજકોટના રાહુલ ઉર્ફે ઢબુ, ભૂપતભાઈ ઉર્ફે હેમંતભાઈ બાબરિયા વિરુદ્ધ 3 પ્રોહિબિશનના 3 ગુના મળી 4 જેટલા કેસમાં ડીસીબી અને કુવાડવા રોડ પોલીસ મથકમાં હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. TV18 ન્યૂઝ, ચોટીલા.